તાપી જિલ્લાના વ્યારા ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ, કૃષિ પ્રદર્શન અને પીએમ કિસાન ઉત્સવ દિવસનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં રાજ્યના પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલ અને રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે સરકાર ખેડૂતોના હિત અને કલ્યાણ માટે સતત કાર્યરત છે. ખેડૂતો આત્મનિર્ભર બને તે માટે વિવિધ કૃષિલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે પ્રાકૃતિક ખેતીના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણની જાળવણી માટે પ્રાકૃતિક ખેતી સમયની માંગ છે. તેમણે ખેડૂતોને રાસાયણિક ખેતીનો ઓછો ઉપયોગ કરી પ્રાકૃતિક ખેતી અપનાવવા આહ્વાન કર્યું હતું. પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત તાપી જિલ્લાના 92,013 ખેડૂત પરિવારોના બેંક ખાતામાં ડીબીટી મારફતે ₹18.40 કરોડથી વધુની રકમ જમા કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન કૃષિ વિભાગ, પ્રાકૃતિક ખેતી, મિલેટ્સ અને સખી મંડળો દ્વારા વિવિધ સ્ટોલનું પ્રદર્શન યોજાયું હતું. મહાનુભાવોએ સ્ટોલની મુલાકાત લઈને ખેતીવાડી વિભાગ અને આત્મા પ્રોજેક્ટની કામગીરીની પ્રશંસા કરી હતી. કાર્યક્રમમાં અધિકારીઓ, આગેવાનો, ખેડૂતો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. યશસ્વી પ્રધાનમંત્રીજીના સુશાસનના 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ માટે જે રીતે સુશાસનની અંદર સેવક બનીને આ દેશની અંદર જે સેવા કરી છે કે આજે પૂરા ગુજરાતમાં અને પૂરા ભારતની અંદર ભવ્ય રીતે 12 વર્ષની ઉજવણી થઈ રહી છે અને અનેક જગ્યાએથી નરેન્દ્ર મોદી સાહેબ માટે શુભકામનાઓ થઈ રહી છે. આજે જ્યારે વ્યારા ખાતે મારા પ્રભારી જિલ્લાની અંદર પ્રાકૃતિક કૃષિ સંવાદ માટે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત હતા. આજે યશસ્વી પ્રધાનમંત્રીજીએ પશ્ચિમ બંગાળની અંદર ખૂબ મોટા સંમેલન સાથે, ખૂબ સારા ઉત્સવ સાથે આજે આ દેશની અંદર 9 કરોડથી પણ વધારે ખેડૂતોના ખાતામાં પ્રધાનમંત્રી કિસાન નિધિ દ્વારા 2,000 રૂપિયા ડીબીટીથી એમના ખાતામાં નાખવામાં આવ્યા. આજે તાપી જિલ્લાની વાત કરું તો 92,000થી પણ વધારે ખેડૂતોના ખાતામાં 18 કરોડ 20 લાખ રૂપિયા જેટલી રકમ આજે તાપી જિલ્લાની અંદર પણ ખેડૂતોના ખાતામાં જમા થઈ છે. આજે જે સ્ટોલ ઉપર અમે ફરતા હતા એ પ્રમાણે આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી શ્રી અને ખાસ કરીને આપણા ગવર્નર્સ, રાજ્યપાલ આજે ગામડે ગામડે જઈને પ્રાકૃતિક માટે ખેડૂતો સાથે સંવાદ કરે છે. પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી, સારું ઉત્પાદન કેવી રીતે લેવું એના માટે પણ એ ત્યાં રાત્રિ રોકાણ સાથે ત્યાં સંવાદ કરે છે. ત્યારે હું આશા રાખું છું કે આજના સંમેલનમાં પણ ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો હતા. તાપી જિલ્લો પણ એક ડાંગનો પડોશી જિલ્લો છે, તો પ્રાકૃતિક તરફ આવનારા દિવસોમાં ખેડૂતો એ તરફ પણ આગળ વધે અને ચોક્કસ અમે મારા રાજ્ય સરકારના મંત્રી શ્રી જયરામભાઈ, અમારા સંગઠનના પ્રમુખ શ્રી સુરજભાઈ, અમારા કિસાન મોરચાના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે. 100% અમે અહીંયાના ખેડૂતોને પણ મદદ કરીશું. આશા રાખીએ છીએ કે આપણી ભૂમિને આપણે બચાવીએ, આપણી નવી પેઢીને પણ આપણે સારી ભૂમિ આપીએ, જેથી આવનારા દિવસોમાં પણ એ લોકો પણ ખૂબ સારું જીવન સાથે પ્રગતિ કરી શકે. એ જ શુભકામના. ધન્યવાદ.